આજે હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડી બનાવવાની રેસીપી। મહારાષ્ટ્રની ફેમસ આ દાલ ખીચડી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે અને તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર બનાવી શકો છો। તો ચલો દાલ ખીચડી બનાવવાનું શરૂ કરીએ। તો દાલ ખીચડી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક કુકર લીધું છે। તો કુકરની અંદર સૌથી પહેલા એક મોટી વાડકી જેટલા ચોખા લઈશું। તો મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે, તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। સાથે જ કુકરની અંદર બાસમતી ચોખા સાથે અડધી વાડકી મગની છોડા વગરની દાળ લઈશું, અડધી વાડકી મસૂરની દાળ લઈશું, સાથે જ અડધી વાડકી જેટલી તુવેરની દાળ લઈશું, 2 ચમચી અડદની છોડાવાળી દાળ લઈશું, સાથે જ 2 ચમચી મગની છોડાવાળી દાળ લઈશું। તો દાળ ખીચડી બનાવવા માટે આપણે બધી જ દાળ અહીંયા કુકરની અંદર લઈ લીધી છે। તો દાળને આપણે અહીંયા ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। તો દાળ ચોખાને આપણે અહીંયા 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે। તો હવે આપણે કુકરની અંદર જે વાડકીના માપે ચોખા લીધા હતા એ જ વાડકીના માપે 5 થી 6 વાડકી જેટલું પાણી ઉમેરીશું। તો મેં અહીંયા 6 વાડકી જેટલું પાણી ઉમેર્યું છે કુકરની અંદર। તો પાણી ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે જ નાની અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, સાથે જ 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, સાથે જ મેં અહીંયા 1 ટામેટાને ઝીણું સમારીને રાખ્યું છે તે ઉમેરી લઈશું। બધું જ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર કુકરનું ઢાંકણ બંધ કરીને એક વિસલ કરી લઈશું। તો એક વિસલ થઈ અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે દાલ ખીચડીને ચેક કરી લઈશું। તો તમે આ જોઈ શકો છો, દાલ ખીચડી બનીને આપણી તૈયાર છે। તો હવે આપણે દાલ ખીચડીનો તડકો બનાવીશું। તો દાલ ખીચડીનો તડકો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક વઘારિયું રાખ્યું છે। તો વઘારિયાની અંદર સૌથી પહેલા આપણે 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું। તો આ રીતે તમે દાલ ખીચડીનો તડકો બનાવવા માટે ઘીનો ઉપયોગ કરશો તો તમારી ખીચડી એકદમ ટેસ્ટી લાગશે। તો 3 ચમચી ઘી આપણે અહીંયા વઘારિયાની અંદર લઈ લીધું છે। તો ઘીને આપણે ગરમ થવા દઈશું। તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ઘીની અંદર 2 સૂકા મરચાં ઉમેરીશું, સાથે જ 2 લીલા મરચાં ઉમેરીશું, સાથે જ મીઠા લીમડાના પાન અને ઝીણું સમારેલું લસણ ઉમેરીશું,